લોકસભાની ચૂંટણી ટાણે જ ભરૂચના વિવિધ વિસ્તારોમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા। 5 વર્ષથી પારિજાતક સોસાયટીમાં વિકાસ થયો જ નથી। રહીશો ચૂંટણી બાદ ઉમેદવારો ભૂગર્ભમાં ઉતરી જતા હોવાના મતદારોના આક્ષેપ। જૂના ભરૂચ સહિત અનેક વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કરવા આપનાર ઉમેદવારને બૂટ ચપ્પલનો હાર પહેરાવાશે। રહીશો ભરૂચના ચાવજ નજીક ઇકો અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત, બંને વાહનો સળગી ઉઠ્યા। મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત। ઇકો ચાલક દારૂના નશામાં હોવાથી લોકોએ જ ઢીબી નાખ્યો। બંને વાહનો લોખંડના થાંભલા સાથે અથડાતા વાહનો સળગ્યા। રાહુલ ગાંધીના દાદા ફિરોઝ ગાંધીની મિલકત ભરૂચમાંથી મળી આવી। ભરૂચ શહેરના પારસીવાડ વિસ્તારમાં ફિરોઝ ગાંધીની મિલકત હોવાના પુરાવા મળ્યા। સ્થાનિક પારસી લોકોએ વધુ તપાસ હાથ ધરી। સ્મારક બનાવવા લોકોની માંગ। ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રોષે ભરાયેલા રહીશોએ પોતાના વિસ્તારમાં મત માંગવા ન આવવું તેમજ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી વિરોધ નોંધાવી રહ્યા છે। ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ શહેરના 75% વિસ્તારોમાં ચૂંટણી બહિષ્કારનું ભૂત ધૂણ્યું હતું અને ભરૂચ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા હતા। છતાં વિધાનસભાના ઉમેદવાર દુષ્યંત પટેલ 32,000થી વધુ મતથી જીત મેળવી હતી। ત્યારે લોકસભાની ચૂંટણીને લઈ ભરૂચમાં પુનઃ એકવાર ચૂંટણી બહિષ્કારનું ભૂત ધૂણ્યું હોય તેમ ભરૂચના લિંક રોડ ઉપર આવેલી પારિજાતક સોસાયટીમાં છેલ્લા 5 વર્ષથી વિકાસના કામો ન થતા રહીશોએ સોસાયટીની બહાર જ ચૂંટણી બહિષ્કારના બેનર લગાડી કોઈપણ પક્ષના ઉમેદવારો મત માંગવા ન આવવા માટેની અપીલ કરતું બેનર લગાડી દીધું છે। તો ભરૂચ શહેરના અનેક સોસાયટી વિસ્તાર તથા સ્લમ વિસ્તારોમાં પણ લોકસભાની ચૂંટણીમાં કોઈપણ પક્ષના ઉમેદવારે મત માંગવા ન આવવા અંગેના બેનર લગાડી દીધા છે। અત્રે ઉલ્લેખનીય વાત એ પણ છે કે કોઈપણ પક્ષનો ઉમેદવાર હોય તે ચૂંટણી ટાણે મત માંગવા બે હાથ જોડતો હોય છે અને ચૂંટણી બાદ તો જાણે ભૂગર્ભમાં જ ઉતરી જતા હોવાના આક્ષેપો મતદારો કરી રહ્યા છે। તો ભરૂચના અનેક વિસ્તારો સહિત જૂના ભરૂચના રહીશો ચૂંટણી પ્રચાર કરવા આવનાર ઉમેદવારને બૂટ ચપ્પલનો હાર પહેરાવનાર હોવાનું જણાઈ રહ્યું છે। ભરૂચની લોકસભાની બેઠક ઉપર મનસુખભાઈ વસાવા છેલ્લા 5 ટર્મથી ચૂંટાઈ આવે છે। ચૂંટણી ટાણે 1 વર્ષથી મતદારો સમક્ષ આવી મત માટે બે હાથ જોડતા હતા। જેવી ચૂંટણી પૂર્ણ થાય અને સત્તા પર આવી જાય ત્યારથી જ મનસુખ વસાવા ભૂગર્ભમાં ઉતરી જાય છે અને હાલની ચૂંટણીમાં પુનઃ ઉમેદવારી કરનાર હોવાથી તેઓ છેલ્લા 6 માસથી મતદારો સમક્ષ આવી રહ્યા છે। ત્યારે ગુમ થયેલા રાજકીય ઉમેદવારો ચૂંટણી પ્રચાર અર્થે આવશે તો જૂના ભરૂચના રહીશો બૂટ ચપ્પલનો હાર પહેરાવી સ્વાગત કરનાર હોવાના બેનરો લગાવ્યા છે। તાજેતરમાં જોઈએ તો ભરૂચ લોકસભાની ચૂંટણીની તારીખ આવી ગઈ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારો માટે પસંદગી પ્રક્રિયા શરૂ થઈ રહી છે। ત્યારે ભરૂચ ભાજપના છેલ્લા 5 ટર્મથી સાંસદ રહી ચૂકેલા મનસુખભાઈ જૂના ભરૂચમાં એમની 25 વર્ષના સમયગાળા દરમિયાન એમણે જૂના ભરૂચ માટે આંખે ઉડીને વળગે એવી એક પણ વિકાસના કામો કર્યા નથી। છતાં પણ ચૂંટણી આવે ઉમેદવારી કરવાની હોય ત્યારે એના 6 મહિના પહેલાં અને 6 મહિના પછી પ્રજા વચ્ચે રહે અને પછી પાછા 4.5 વર્ષ ભૂગર્ભમાં ઉતરી જતા હોય છે। છેલ્લા 10 વર્ષથી તો એ પ્રમાણે જોવા મળ્યું છે। જૂના ભરૂચની પ્રજા વિકાસથી વંચિત છે। જોવા જઈએ તો જૂના ભરૂચના જે રસ્તા છે ખરેખર ખૂબ જ ખરાબ અને દયનીય હાલતમાં છે। જૂના ભરૂચમાં વિકાસની વાત કરીએ તો વિકાસનું કામ એક પણ થયું નથી કે એ લોકો એનો ગર્વ લઈ શકે। અત્યારે આપણે પણ જોઈએ છે કે વિકાસના નામ પર 2014માં એમણે મત માંગ્યા હતા। 2014માં એમણે બહુમતીથી જીતી પણ ગયા। જીત્યા પછી આજ દિન સુધી એમણે જૂના ભરૂચમાં એક પણ કામ કર્યું નથી। એક પણ કામ કરવાની વાત તો દૂર, એ જૂના ભરૂચમાં એ આવી પણ નથી શક્યા। એવી ખરાબ પરિસ્થિતિ આજે જૂના ભરૂચની છે। જ્યારે મત લેવા હશે ત્યારે જૂના ભરૂચમાં આવી સારા વચનો અને સારા આશ્વાસનો આપીને જતા રહેશે। પછી જૂના ભરૂચની હાલત પાછી જેવી હશે તેવી જોવા મળે છે। તો હાલમાં હવે જૂના ભરૂચની પ્રજા પણ ત્રાહિમામ છે કે વિકાસ ક્યાંય દેખાતો નથી। તો હવે જે પણ ભાજપનો ઉમેદવાર જૂના ભરૂચમાં પ્રચાર કે એના માટે આવશે તો જૂના ભરૂચની પ્રજાઓ એમને બૂટ ચંપલના હાર પહેરાવીને સ્વાગત કરવાની છે।
તો એના માટે તૈયારી રાખે ભાજપ, તો જ જૂના ભરૂચમાં એમની ચૂંટણી પ્રચારમાં આવે એવી અમારી માંગણી છે. ભરૂચના ચાવજ ગામ નજીક ઇકો અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત બાદ બંને વાહનો થાંભલા સાથે બંને વાહનો સળગી ઉઠ્યા હતા, જ્યારે અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચથી પગુથણ તરફ જઈ રહેલ મોટરસાયકલ ચાલક મોહમ્મદ યુસુફ રાણાને ઇકો ચાલકે ટક્કર મારતા ઇકો તેમજ મોટરસાયકલ ચાલક બંને રોડની સાઈડ પરનો લોખંડના વીજ થાંભલા સાથે બંને વાહનો અથડાતા બંને વાહનોમાં એકાએક આગ ભભૂકી ઉઠતા બંને વાહનો સળગીને ખાખ થઈ ગયા હતા. જોકે અકસ્માતમાં મોટરસાયકલ ચાલક મોહમ્મદ યુસુફ રાણા રહેવાસી પગુથણનું ઘટના સ્થળે જ મોત નીપજતા સ્થાનિક રહીશોએ ઇકો ચાલકને દબોચી લઈ નશામાં હોવાથી તપલી દાવ પણ કર્યો હતો. અકસ્માતમાં વાહન સળગી ઉઠવાનું કારણ પ્રથમ દ્રષ્ટિએ બંને વાહનો લોખંડના થાંભલા સાથે અથડાઈ જવાના કારણે સળગી ઉઠ્યા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ ભરૂચ સી ડિવિઝન પોલીસને થતાં પોલીસ કાફલાએ પણ ઘટના સ્થળે દોડી આવી ઇકો ચાલકની ધરપકડ કરી અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વાલી વારસોની શોધખોળ કરી છે. તો સળગી ઉઠેલા વાહનોની આગ ઉપર કાબૂ મેળવવા માટે ભરૂચ નગરપાલિકા ફાયર ફાઇટરોને જાણ થતાં તેઓએ પણ સ્થળ ઉપર દોડી આવી સળગી ઉઠેલા વાહનો ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. અકસ્માતના પગલે 1.5 થી 2 કલાક સુધી બંને તરફનો વાહન વ્યવહાર બંધ કરી દેવાની ફરજ પડી હતી, પરંતુ અકસ્માતના પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. ઇકો ચાલકે મોટરસાયકલ ચાલકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો, પરંતુ ઇકો ચાલક નશાની હાલતમાં લાગતા કેટલાક લોકોએ તેની સાથે ટપલી દાવ સહિત ઝપાઝપી પણ કરી હોવાના વિડીયોએ ભારે ચર્ચા જગાવી છે. અકસ્માત બાદ ઇકો રોડની સાઈડ ઉપર ઉતરી જઈ લોખંડના વીજ થાંભલા સાથે ઘસાઈ હોવાથી સળગી ઉઠી હતી અને ઇકોમાં આગ લાગતા આગ ઘાસમાં પણ લાગતા તેની સાથે રહેલી મોટરસાયકલમાં પણ આગે જોતજોતામાં પકડી લેતા બંને વાહનો સળગી ઉઠ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ભરૂચ નગરપાલિકામાં ફાયરમેન તરીકે ફરજ બજાવું છું. આજરોજ 1 થી 2ના વચગાળામાં જે કોલ આવ્યો કે ભાઈ ઇકોમાં ફાયર થયેલું છે, અહીંયા આવીને જોયું તો સ્પોટ પર આવીને ફાયર આગ બુઝાવી દીધેલ. એમાં એક વ્યક્તિનું ડેથ થયેલ છે. બીજી કોઈ ગાડી ખરી? બીજી કોઈ હા એક્ટિવા ખરું ને ઇકો જોડે એક્સિડન્ટ થયેલો છે. અકસ્માતમાં એક વ્યક્તિનું ડેથ થયેલ છે. ભરૂચ સહિત ગુજરાતભરમાં લોકસભાની ચૂંટણીનો ડંકો વાગી ચૂક્યો છે. તારીખ નક્કી થઈ ચૂકી છે. ત્યારે હવે ખાલી ઉમેદવારો કોણ છે એની નક્કી કરવાની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે ભરૂચના અનેક વિસ્તારોમાં તમે જુઓ તો ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા છે. આ ભૂત લગભગ વિધાનસભાની ચૂંટણીમાં પણ ધૂણ્યું હતું, છતાંય ભાજપ 30-35 હજાર મતથી જીત મેળવી હતી. ત્યારે આજે આપ જોઈ રહ્યા છો ભરૂચ શહેરના આપણા લિંક રોડ ઉપરની પારિજાતક સોસાયટી છે. પારિજાતક સોસાયટીમાં ચૂંટણીનો બહિષ્કાર વોર્ડ નંબર 3 પારિજાતક વિહાર સોસાયટીમાં 5 વર્ષમાં કોઈ પણ વિકાસના કામો ન થયા હોવાના કારણે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. આપ જોઈ રહ્યા છો આ છે પારિજાતક સોસાયટી. અહીંયા 5 વર્ષમાં વિકાસ જ નથી થયો અને એના કારણે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવે છે. ત્યારે જોવું એ રહ્યું કે હજુ પણ લોકસભાની ચૂંટણીને 1.5 મહિનો બાકી છે, ત્યારે કેટલા વિસ્તારોમાં કેટલા બેનર વાગશે તે જોવું રહ્યું. કેમેરામેન રાકેશ ચોમાલ સાથે દિનેશ મકવાણા, સમાચાર ઇન ભરૂચ. રાહુલ ગાંધીના દાદા ફિરોઝ ગાંધીની મિલકત ભરૂચમાંથી મળી આવી. ભરૂચ શહેરના પારસીવાડ વિસ્તારમાં ફિરોઝ ગાંધીની મિલકત હોવાના પુરાવા મળ્યા. સ્થાનિક પારસી લોકોએ વધુ તપાસ હાથ ધરી. નીચેની લીટી નહીં વાંચવાની, હજી લઈ લીધું. ચૂંટણીના માહોલ વચ્ચે લોકોના મત મેળવવા માટે નેતાઓ સારું બોલતા હોય છે અને ક્યારેક ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે પણ નેતા બોલવાનું ચૂકતા નથી. જો રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી કે પછી પ્રિયંકા ગાંધી એમ કહે કે તેઓ તો ગુજરાતી છે તો તમને નવાઈ લાગશે ને, પણ એક કારણથી તેઓ સાચા ઠરી શકે છે. ગાંધી પરિવારને લગતી એક મોટી હકીકત ગુજરાતમાં સામે આવી છે. ભરૂચના કોટ પારસીવાડ વિસ્તારમાં સોનિયા ગાંધીના સસરા ફિરોઝ ગાંધીના પરિવારની મિલકત મળી આવી છે. જે જોતા ગાંધી પરિવાર પોતે ગુજરાતી છે એમ કહે તો કોઈ નવાઈ નહીં.
આ બાબતે સ્થાનિક પારસી સમુદાયના લોકોએ વધુ તપાસ હાથ ધરી છે. કોંગ્રેસી અધ્યક્ષના સોનિયા ગાંધી ઇટલીના હોવાના કારણે તેમને અનેકવાર વિવાદો અને કટાક્ષોનો સામનો કરવો પડ્યો છે. ભરૂચના કોટ પારસીવાડ વિસ્તારમાં 150 વર્ષ જૂની એક મિલકત પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધીના વડવાઓની હોવાની હકીકત સામે આવી છે. સ્થાનિક પારસીઓએ મિલકતની તપાસ અને અગિયારીના સંરક્ષણ માટે આ મિલકત ખરીદી લઈ અભ્યાસ શરૂ કર્યો છે. વડવાઓની વાતોના આધારે આ મિલકત ફિરોઝ ગાંધીના પરિવારની હોવાનું બહાર આવતા દસ્તાવેજોની શોધખોળ શરૂ કરાઈ છે. ભરૂચ પારસી પંચાયતના અધ્યક્ષ હોમી હોમાવાલાનું કહેવું છે કે આ મકાનમાં છેલ્લે દસ્તુર રહેતા હતા, જેઓનું થોડા સમય અગાઉ 90 વર્ષની વયે નિધન થયું હતું. દસ્તુર કહેતા હતા કે ફિરોઝ ગાંધીના કુટુંબીનું આ મકાન છે. મકાન સૈકા જૂનું છે, માટે તપાસ ચાલી રહી છે. વરુણ ગાંધી આ મકાનની મુલાકાત લઈ ચૂક્યા છે. ફિરોઝ ગાંધી એક પારસી હતા. સંજાણ બંદરે ઉતર્યા બાદ પારસીઓએ વેપારી વડુ મથક તરીકે ભરૂચની પસંદગી કરતા મોટી સંખ્યામાં પારસીઓ ભરૂચમાં વસ્યા હતા, જેમાં ફિરોઝ ગાંધીના પરિવારનો પણ સમાવેશ થાય છે. જે તે સમયે પાલિકા અને સિટી સર્વે કચેરીઓ અસ્તિત્વમાં ન હોવાથી સ્પષ્ટ પુરાવા મળ્યા નથી, પરંતુ પારસી સજ્જનોની વાયકા અને અંગ્રેજ શાસનના દસ્તાવેજમાં ગાંધી પરિવારના ઉલ્લેખના આધારે આ હકીકત સ્વીકારવામાં આવી છે. સ્થાનિક મુસ્લિમ અગ્રણીઓ પણ વાતને સમર્થન આપી આ મિલકત એક સ્મારક બને તેવી માંગ કરી રહ્યા છે. સ્થાનિક અગ્રણી હાજી સૈયદનું કહેવું છે કે આ મકાને વિસ્તારની ગરિમા વધારી છે, અહીં સ્મારક બનવું જોઈએ. આ મકાન ફિરોઝ ગાંધીનું છે એવું લોકવાયકા છે, પણ આ અંગેનો મારી પાસે કોઈ દસ્તાવેજી પુરાવા નથી. ગયા એપ્રિલ 2018માં અમારી બાજુમાં અગિયારી આવેલી હોવાથી મેં એ મકાન અગિયારીના પ્રોટેક્શન માટે વેચાતું લીધેલું છે. પણ એની હિસ્ટ્રી એવું કહેવાય છે આ મકાનના જે મૂળ માલિક હતા તે અમારા દસ્તુર હતા અને લગભગ એમની ઉંમર ગુજરી ગયા ત્યારે 85-90 વર્ષની હતી. એ કહેતા હતા કે આ ફિરોઝ ગાંધીના કુટુંબીજનોનું આ મકાન છે, પણ ફિરોઝ ગાંધીનો જન્મ ભરૂચમાં થયો એવી કોઈ માહિતી કે એવા કોઈ રેકર્ડ પુરાવા કોઈ મારી પાસે નથી અને તે વખતે પણ કોઈની પાસે હતા. મકાન તો ખૂબ જૂનું છે, એમાં કોઈ શક નથી. મારી પાસે બ્રિટિશના ટાઈમનો એના મકાનનો ડોક્યુમેન્ટ્સ પણ છે, પણ તેમાંથી એવી કોઈ માહિતી મળી શકતી નથી કે આ ફિરોઝ ગાંધીના કુટુંબીજનોનું મકાન છે, પણ ફિરોઝ ગાંધી અહીંયા રહેલા એવી કોઈ માહિતી મળી. વ્યક્તિઓએ કે કોઈ આ બાબતે સંપર્ક કર્યો છે? રાજકીય વ્યક્તિઓમાં વરુણ ગાંધીને ભાજપની ગવર્મેન્ટ વખતે અટલ બિહારી વાજપેયી જ્યારે એ હતા તે વખતે વરુણ ગાંધીને ભરૂચ લાવવામાં આવેલા અને વરુણ ગાંધી આ મકાનમાં આવેલા અને એ જોઈ ગયેલા. એ સિવાય ગાંધી ફેમિલીના કોઈ પણ વારસદારો અહીં આવ્યા નથી. જંગારગામ વિસ્તારમાંથી 8 બકરાઓની ચોરી. 4 વ્હીલ વાહનમાં તસ્કરો આવ્યા, સીસીટીવી કેમેરામાં કેદ. ભરૂચ તાલુકાના જંગાર ગામ ખાતે 8 બકરાઓની ચોરી થઈ હોવાનો બનાવ બન્યો હતો. તસ્કરો 4 વ્હીલ વાહનમાં આવ્યા હતા, જોકે તસ્કરો સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયા હતા. ભરૂચ તાલુકામાં બકરાચોર ગેંગ સક્રિય થઈ હોય તેમ જણાઈ રહ્યું છે. આજે મળસ્કેના 4 વાગ્યાના અરસામાં મોટર કાર લઈ બકરાચોરી કરનાર જંગાર ગામ ખાતે આવી પહોંચ્યા હતા અને 8 બકરાઓની ચોરી કરી હતી. તસ્કરો સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયા હતા. અત્રે નોંધવું રહ્યું કે ભરૂચ જિલ્લામાં બકરાઓ ઉપરાંત ભેંસોની ચોરીના ઉપરા છાપરી બનાવો ઉનાળાના દિવસો દરમિયાન બનતા હોય છે.
ઘણીવાર આવા પશુ ચોરો બેભાન કરવાના ઇન્જેક્શન સાથે લઈ નીકળતા હોય છે, જેમાં 4 વ્હીલ ગાડીમાં સવાર થઈને આવેલા તસ્કરો પહેલા કોઈ સાધન વડે પશુઓને બેભાન કરવાના ઇન્જેક્શનો મારે છે, ત્યારબાદ પશુ બેભાન થયેલ છે કે નહીં એની ખાતરી પણ કરે છે, જેથી પશુઓ બૂમબરાડા પાડી લોકોને જગાડી ના દે. પશુ સંપૂર્ણ બેભાન થઈ ગયા બાદ પશુ ચોરો તેને ઉઠાવી લેતા હોય છે. જાહેર માર્ગ ઉપર આવેલા કોમ્પ્લેક્સને તસ્કરોએ નિશાન બનાવતા પોલીસને તસ્કરોનો પડકાર. ભરૂચ શેરપુરા રોડ ઉપર આવેલા રબાની કોમ્પ્લેક્સના 8 મકાન પૈકી એક મકાનને તસ્કરોએ નિશાન બનાવતા કુતૂહલ ચોરી અંગેની જાણ એ ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. ભરૂચ રબાની કોમ્પ્લેક્સમાં ઘર નંબર 18માં રહેતા ઇબ્રાહીમભાઈ પટેલ પોતાના મકાનને તાળું મારી પોતાના ગામ હિંગલ્લા ધાર્મિક કામ અર્થે ગયા હતા. તે દરમિયાન રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ આગળની જાળી અને અંદરના દરવાજાનું તાળું તોડી અંદાજિત 18 તોલા સોનું કિંમત ₹5,76,000 તેમજ રોકડ ₹60,000 ઉપરાંતની મત્તા ઉપર હાથ ફેરો કરી તસ્કરો અંધારામાં ઓગળી ગયા હતા. જોકે સમગ્ર બનાવની જાણ મકાન માલિક ઇબ્રાહીમભાઈ પટેલને થતા તેઓએ ઘરમાં ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ ભરૂચ પોલીસને કરતા સમગ્ર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી તસ્કરોનું પગેરું મેળવવાના પ્રયાસ શરૂ કર્યા હતા. જોવું એ રહ્યું કે પોલીસ તસ્કર તોડકીને ઝડપી પાડવામાં સફળ થાય છે ખરી. આપણે 8 મકાન બંધ હતા અને 18 નંબરનું મકાન મારું હતું. એ મકાન તૂટ્યું અને એની માહિતી સોનું અને પૈસા અને એ બધું ઘણી વસ્તુ ગઈ. જીપાસની ટોચ ગઈ અને 2 લોક આગળના તોડેલા છે ને રબ્બાની કોમ્પ્લેક્સ. અને આપણે પોલીસને જાણ કરેલી છે, એ લોકો પકડવાની કોશિશ કરી રહેલા છે. અંદાજે 17 થી 19 તોલા સોનું હતું અને 55 થી 60,000 રૂપિયા હતા કેશ. એ બધું જતી રહેલું છે. રંગોત્સવ મનાવવા માટે યુવાનો અને બાળકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે, જેને લઈ ધાણી ખજૂર વેચાણમાં તેજી જોવા મળી રહી છે. હુતાશણી પર્વ તરીકે મનાતા હોળી અને ધૂળેટીને મનાવવા માટે ભરૂચ જિલ્લામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વસંત ઋતુના આ પર્વમાં રંગોત્સવને મનાવવા માટે બાળકો અને યુવાનોમાં પણ થનગનાટ જોવા મળી રહ્યો છે. હોળી ધૂળેટીના પર્વને લઈ ધાણી ચણા સિંગ ખજૂર હાયડાની હાટડીઓ અને પિચકારીઓની દુકાનોએ કતારો ઊભી થઈ છે, જેના કારણે હોળી ધૂળેટીના પર્વનો રંગ ધીમે ધીમે જામી રહ્યો છે. ભારત ઉત્સવ પ્રિય દેશ છે. દરેક ઋતુ પ્રમાણે આવતા ઉત્સવોનું એક અનોખું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ હોય છે. શિયાળાની પૂર્ણાહુતિ અને ઉનાળાના આગમનમાં પૂર્ણરૂપે ખીલેલી વસંતને વધાવતા ઉત્સવ એટલે હોળી અને ધૂળેટી. હોળી માટે પ્રહલાદની ધાર્મિક માન્યતા પ્રચલિત છે, તો સાથે સાથે તેનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. ચોમાસા અને શિયાળા દરમિયાન વાતાવરણમાં જીવજંતુઓનું પ્રમાણ વધતું હોય છે. ઉનાળાના આગમનમાં જ હોળિકા પ્રગટાવવાથી જીવજંતુઓનો નાશ થવાથી વાતાવરણ શુદ્ધ થાય છે, તો બીજી બાજુ હોળીની પ્રદક્ષિણા કરવાથી તેના તાપથી શરીરની આધિ વ્યાધિ દૂર થવું પણ એક વૈજ્ઞાનિક કારણ છે. ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણને લઈ હિન્દુ ધર્મમાં ભારે શ્રદ્ધાભેર હોળી મનાવવામાં આવે છે. હોળીના દિવસે ઉપવાસ રાખી ધાણી ચણા સિંગ અને ખજૂર જેવો સૂકો ખોરાક ખાવાની માન્યતા છે, જેની પાછળ કફની પ્રકૃતિ પણ દૂર થતી હોવાનું મનાય છે. હોળી પ્રગટાવ્યા બાદ તેની જ્વાળા અને ધજા કઈ દિશામાં જતી હોય છે તેના આધારે આગામી સમય અને ચોમાસાના વર્તારા પણ થતા હોય છે, જેના કારણે પણ હોળીનું એક વિશેષ મહત્વ છે. ભરૂચમાં હોળી અને ધૂળેટી પર્વને લઈ ઠેર ઠેર ધાણી ચણા સિંગ ખજૂરની હાટડીઓ ખુલી ચૂકી છે, તો સાથે સાથે વિવિધ આકારની પિચકારીઓની દુકાનોએ પણ બજારમાં જમાવટ કરી છે. હોળીને હવે માન 2 દિવસ બાકી છે, ત્યારે ધાણી ખજૂરની ચીજવસ્તુઓ ખરીદવા માટે લોકો આગળ આવી રહ્યા છે, તો બીજી બાજુ વિવિધ આકારની પિચકારીઓએ પણ બાળકો અને કિશોરોમાં આકર્ષણ જમાવ્યું છે. ધૂળેટી પર્વને મનાવવા માટે ₹10 થી લઈ ₹500 સુધીની પિચકારીઓ બજારમાં દેખાઈ રહી છે. દુકાનદારોના કહેવા મુજબ આ વર્ષે પિચકારીઓ સહિત ધાણી ચણા ખજૂરમાં પણ 10 થી 15% વધારો છે, પરંતુ દરેક ઉત્સવમાં જોવા મળે છે તેમ પ્રતિવર્ષ થતો ભાવ વધારો ઉત્સાહ મનાવવા આડે ક્યારેય આવતો નથી. તેમાં આ વર્ષે પણ હોળી ધૂળેટી લોકો મન મૂકીને મનાવશે. સત્ય મેદાનમાં હોળીનો ધંધો કરીએ છીએ અને ગયા વર્ષના ભાવ જ છે, કોઈ જાતનો વધારો ઘટો થયો નથી. ગરાગી છે, સારી ગરાગી છે. સત્ય મેદાનમાં સારી ગરાગી ચાલે છે. હોળી ધાણીનો ભાવ છે 100 થી 120 લગી ને ખજૂરનો ભાવ ગયા વર્ષનો ભાવ જ છે. અમે અહીં ખજૂર સિંગનો ધંધો કરીએ છીએ
અમે રિઝનેબલ ભાવ લઈએ છીએ. જે ધાણીનો ભાવ જે ગયા વર્ષનો ચાલતો હતો 100ની રેન્જને 120ની રેન્જની ચાલતો હતો. આમાં ખજૂર 50નું 500, 100નું કિલો એવી રીતના વેચીએ છીએ અમે. પેકેટો ખજૂરના અલગ અલગ વેરાયટી ને ધાણી ચણાનો ધંધો કરીએ છીએ દર સાલ. ખજૂર સિંગનો આ વખતે ગ્રાહકી સારી છે અને બજાર બી સારું છે ને વાતાવરણ બી ધંધાનું સારું છે. આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ ક્વાર્ટર્સમાં બાંધકામમાં ભ્રષ્ટાચારની બૂમ. આમોદ નગર સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીઓને રહેવા માટે નવીન અદ્યતન બિલ્ડિંગનું બાંધકામ હાથ ધરાયું છે, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની વ્યાપક બૂમો ઉઠવા પામી છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ માટે નિર્માણ થનાર બિલ્ડિંગના બાંધકામનો ઇજારો HC પટેલ નામની એજન્સીને આપવામાં આવેલો છે. કોન્ટ્રાક્ટ કંપની દ્વારા ધારાધોરણ અનુસારની ગુણવત્તા કરતાં હલકી કક્ષાનું માલસામાન ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. વધુમાં મોડી રાત્રિના બાંધકામ કરી બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવતું હોવાની લોકબૂમ ઉઠવા પામી છે. આ અંગે આરોગ્ય વિભાગના કાર્યપાલક ઇજનેર મીઠાઈવાલાનો ટેલિફોનિક સંપર્ક સાધી એસ્ટિમેટની નકલ માંગ કરતા તેઓએ એસ્ટિમેટની કોપી આપવા ઇનકાર કરી દીધો હતો. ઇજનેરને રાત્રિના બાંધકામ અંગે સવાલ કરતા તેમણે પત્રકારને કહ્યું હતું કે તમારે શું લેવા દેવા, અમે જ્યારે અમારી મરજીમાં આવશે ત્યારે કામ કરીશું. વધુમાં મીઠાઈવાલાએ પોતાના નામ સાથે સમાચારો પ્રસિદ્ધ કરવા પત્રકારને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. સાથે જ ઉચ્ચ કક્ષાએ બેઠેલા અધિકારીઓને હું નિયમિતપણે હપ્તો પહોંચાડતો હોવાથી તેઓ મારા ખિસ્સામાં છે તેની શીખી મારતા પણ ખચકાયા ન હતા. ભ્રષ્ટાચાર આચરવામાં માહિર ગણાતા અને ઉડીને ધુમાડે ફાટેલા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએથી કડક પગલાં ભરાય તેવી માંગ આમોદનગરની જાગૃત જનતામાંથી બુલંદ થવા પામી છે. શું થયું છે એ શું થયું છે ભૂરાભાઈ? તમે અહીંયા સુપરવાઇઝર છો, તમે તો આ પેલું દેખાય છે તમને એ શું છે? એ શું થયું છે? તૂટી ગયું છે. આ તૂટી જવાનું કારણ શું ભૂરાભાઈ? એ તૂટી ગયું છે એનું કારણ શું? કે તમે મટીરિયલ બરાબર વ્યવસ્થિત વાપરેલું નથી, એનું કારણ એ જ છે ને ભૂરાભાઈ? તમે પાણી ક્યારે છાંટ્યું ભૂરાભાઈ? ક્યારે માર્યું હતું ભૂરાભાઈ? તમારા મજદૂરનું કાલે હાજે માર્યું? હા, કાલે હાજે માર્યું હતું, કાલે બપોરે માર્યું હતું. તો આજે પાણી સવારમાં પાણી નહીં જોઈએ ભૂરાભાઈ? અને તમે મટીરિયલ તો તમે ભૂરાભાઈ બિલકુલ ખરાબ વાપરી રહેલા છો, બરાબર છે? અને પાછા ઉપરથી પાણી બી નથી એ કરતા. તો આ બિલ્ડિંગ પડી જશે તેનો જવાબદાર કોણ રહેશે ભૂરાભાઈ? તમે કાલે મજૂરી કરીને આવી જશો તો એનો જવાબદાર કોણ રહેશે? જંબુસરથી ભરૂચ જતા રોડ પર દયાદરા ગામ પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત. જંબુસરથી ભરૂચ જતા રોડ ઉપર દયાદરા ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકના જણાવ્યા મુજબ કાર દયાદરા તરફથી ભરૂચ જઈ રહી હતી. તે સમયે ટ્રક જંબુસર તરફથી પૂર ઝડપે આવી રહી હતી તથા ડ્રાઈવર પણ નશાની હાલતમાં હોય તેમ જણાઈ આવ્યું. ટ્રક ડ્રાઈવરે પોતાના સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક કારની પાછળ ધડાકાભેર અથડાઈ હતી, જેથી કાર રોડ ઉપરથી રસ્તાની જમણી બાજુમાં ગટરમાં પલટી જવા પામી હતી. અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ટ્રક લઈ ફરાર થઈ ગયો હતો, પરંતુ કાર ચાલકે અન્ય ગાડીની મદદ લઈ ટ્રક ચાલકને પકડી પાડ્યો હતો. ત્યારબાદ ટ્રક ચાલકના માલિકને ફોન કરી જણાવવામાં આવ્યું તો માલિકે જણાવ્યું કે આવા રમકડા તો રોડ ઉપર ચાલ્યા કરે, હું શું કરવાનો, તમારે જે કરવું હોય એ કરી લો. આવા શબ્દો કાર ચાલક સામે ઉચ્ચાર્યા હતા, જેથી કાર ચાલક રોષે ભરાયો હતો. પરંતુ કાર ચાલક પોતે વકીલ હોય, જેથી કાયદો હાથમાં ના લઈ પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.